માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની તડીપાર કરતી માંજલપુર પોલીસ. વડોદરા શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા ઝોન 3 તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્રી એફ ડિવિઝન જીડી પલસાણા સાહેબે સૂચના કરેલ હોય, જે સૂચનાના આધારે માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી કમારાના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ સ્ટાફ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ શરીર સંબંધી ગુનાઓ આચરતો આરોપી લક્ષ્મણ સુખદેવ પનાડ ઉંમર વર્ષ 26 રહે મકાન નંબર 65 સિકોતેર નગર વિભાગ 2 કોતરલ તલાવડી અલવા નાકા માંજલપુર વડોદરા શહેરનાની વિરુદ્ધમાં તડીપાર હદબાર માટેની કાર્યવાહી કરતા મદદનીશ પોલીસ કમિશનર શ્રી જી ડિવિઝન વડોદરા શહેરનાઓના હુકમના આધારે આરોપીને 6 મહિનાની મુદત માટે વડોદરા શહેર તથા વડોદરા જિલ્લાની હદમાંથી તડીપાર કરવા હુકમ થયેલ હોય, જે તડીપાર હુકમની બજાવણીથી છેલ્લા 6 મહિનાથી નાસ્તો પડતો હોય અને ગઈકાલે દિલ્હી ખાતે થયેલ બોમ્બ બ્લાસ્ટ અનુસંધાને સ્ટાફના કર્મચારીઓ ઈવા મોલ 4 રસ્તા ખાતે વાહન ચેકિંગમાં હાજર હતા. તે દરમિયાન એક 4 વ્હીલર કાર આવતા જેમાં બેસેલ ડ્રાઈવરને ઓળખતા હોય એના વિરુદ્ધમાં તડીપાર હુકમ થયેલ હોય, જેથી તે પોલીસ સ્ટેશન ખાતે લાવી તડીપાર હુકમની બજાવણી કરી આજરોજ આણંદ જિલ્લા ખાતે મોકલી આપેલ છે.